નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની માહિતી આજના વિડીયોમાં કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 976 થી 1191 રૂપિયા બોલાયા, કડીમાં 1190 થી 1207, સાણસમાં 1170 થી 1194, જાદરમાં 1190 થી 1205, રાધનપુરમાં 1190 થી 1210, ભીલડીમાં 1181 થી 1200, લાખણીમાં 1188 થી 1205, પાટણમાં 1175 થી 1213, તળાજામાં 1147 થી 1174, રાહમાં 1160 થી 1185, થરાદમાં 1170 થી 1209, થરામાં 1185 થી 1210, સિહોરીમાં 1193 થી 1210, વાંકાનેરમાં 1130 થી 1141, ભુજમાં 1175 થી 1192, જામનગરમાં 1050 થી 1156, નેનાવામાં 1170 થી 1210, ભાભરમાં 1180 થી 1210, ધાનેરામાં 1180 થી 1202, હિંમતનગરમાં 1170 થી 1205, પાલનપુરમાં 1190 થી 1205, પાંથાવાડામાં 1180 થી 1200, અંજારમાં 1150 થી 1185, બહુસરાજીમાં 1185 થી 1199, કલોલમાં 1180 થી 1210, હારીજમાં 1190 થી 1213। ત્યારબાદ ખેડૂત મિત્રો પ્રાંતિજમાં 1165 થી 1190, ઉનાવામાં 1195 થી 1214, ભાવનગરમાં 1037 થી 1167, જૂનાગઢમાં 1000 થી 1172, વારાહીમાં 1100 થી 1185, જેતપુરમાં 1091 થી 1091, વડગામમાં 1185 થી 1200, વિસનગરમાં 1160 થી 1214, મોરબીમાં 1140 થી 1148, માણસામાં 1190 થી 1203, જસદણમાં 1050 થી 1050, વિસાવદરમાં 1050 થી 1136, જોટાણામાં 1166 થી 1186, કોડીનારમાં 1100 થી 1140, બોટાદમાં 825 થી 1065, મહેસાણામાં 1180 થી 1205, દાહોદમાં 1080 થી 1100, પાટડીમાં 1180 થી 1185, રખિયાલમાં 1160 થી 1170, દહેગામમાં 1170 થી 1185, બાવળામાં 1150 થી 1171, ઈડરમાં 1180 થી 1200, ભચાઉમાં 1191 થી 1201, રાજકોટમાં 1091 થી 1190, મોડાસામાં 1135 થી 1164, ડીસામાં 1180 થી 1210, હળવદમાં 1150 થી 1194, સિદ્ધપુરમાં 1175 થી 1210, ગોજરિયામાં 1200 થી 1213, કુકરવાડામાં 1180 થી 1200, વિજાપુરમાં 1181 થી 1210, સમી માર્કેટિંગ યાર્ડમાં 1190 થી 1205, તલોદમાં 1184 થી 1192 અને ખેડૂત મિત્રો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં 1190 રૂપિયાથી 1201 રૂપિયા સુધી બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો।